નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 કાવ્ય 2 એક જ દે ચિનગારી ભાગ 2 માં આપણે ભાષા સજ્જતાનો સમાવેશ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે ચલો આપણે કંઈક નવું કરીએ છીએ. અ આ ઈ ઈ ઉ ઉ ઉ એ ઐ ઓ ઔ અ આહ ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ હળ ક્ષ જ્ઞ. અરે, તમને પ્રશ્ન થયો હશે કે ટીચરે આ શું બોલ્યા? આવું વળી શું? આવું તો અમે નાના હતા, ખૂબ નાના ત્યારે ભણતા હતા ક ખ ગ ઘ. અત્યારે કેમ ટીચર આવું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે શબ્દો અ આ ઈ એ શું છે? સ્વર છે. અને ક ખ ગ ઘ એ વ્યંજન છે. તો આપણો પાઠ જે છે, પાઠ 2 એક જ દે ચિનગારી, જેમાં ભાષા સજ્જતામાં આપણે સ્વર અને વ્યંજન વિશે શીખવાનું છે. તો આવો આપણે શીખીએ સ્વર અને વ્યંજન. ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ. ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે અવાજ. ધ્વનિ એટલે અવાજ. આ ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. આપણે જે બોલીએ છીએ એ શબ્દોની અંદર સ્વર અને વ્યંજન બંને અંદર ઉમેરાયેલા છે. તો ભાષાનો નાનામાં નાનો એકમ છે ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ, અને આ ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે આપણે ઓળખીએ છીએ. ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં જ્યારે અવરોધાય છે, ત્યારે આ અવરોધાયેલી હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ સ્વરૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. અવાજ કેવી રીતના સંભળાય છે એના વિશે આપણે જોયું કે આપણા ફેફસાની અંદર શું હોય છે? હવા હોય છે. એ હવા જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણી આ સ્વર પેટી તમે ચિત્રમાં જોઈ શકો છો કે સ્વર પેટીમાં જે નાદ તંતુ આવેલા હોય છે એની અંદર તે અવરોધાય છે એટલે કે અટકે છે. અને એ અવરોધાયેલી હવા પછી મોઢા દ્વારા મુખપથ એટલે કે મોઢા દ્વારા અને નાસિકા પથ એટલે કે નાક દ્વારા બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ સ્વરૂપે સંભળાય છે, એટલે કે ધ્વનિ સ્વરૂપે અવાજ સ્વરૂપે સંભળાય છે. હવે આપણે જોઈએ સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે, ધ્વનિ એટલે અવાજ, મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુનું મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે છે. ત્યારે આપણને સ્વર સંભળાય છે. બરાબર? આપણે અ આ ઈ ઉ એ ઓ ઔ અમ અહ વગેરે જે છે એ શું છે? આપણા સ્વરો છે. એ બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે. જેથી આવા જે ધ્વનિઓ છે તેને શું કહેવાય છે? સ્વર કહેવાય છે. ફરીથી આપણે જોઈએ કે આપણે જ્યારે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ વગેરે જેવા જે ધ્વનિઓ છે આપણા મોઢામાંથી જ્યારે તે બોલીએ છે ત્યારે તે અવરોધાયા વગર જ સીધા સ્વરપેટીમાંથી આવતા હોય તેવો અનુભવ આપણને થાય છે.
તો આવી ધ્વનિઓને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે, પછી જ તે બહાર આવે છે, ત્યારે વ્યંજન સંભળાય છે. સ્વર બિલકુલ અવરોધ વગર બહાર આવે છે. જ્યારે વ્યંજન બહાર આવે છે ત્યારે તે સ્વર પેટીની અંદર ક્યાંક ને ક્યાંક અથડાઈને અવરોધાઈને જ બહાર આવે છે, ત્યારે આપણને વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો ગળામાંથી તે અથડાઈને બહાર આવતો હોય એવું આપણને લાગે છે. બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો હોય એવી રીતનો આપણને ભાસ થાય છે. એવી રીતે જ ર નીકળે છે. વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. શું કહે છે? વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, આંજવું એટલે મેળવણી કરવી. આપણે જોઈએ કે એકલો જે ધ્વનિ ઘટક છે, જે ધ્વનિ એકલો ઉચ્ચારી શકાતો નથી પણ એની અંદર સ્વરની મેળવણી કરવી પડે જ છે, ત્યારે જ તે સંપૂર્ણ બને છે. તો આવો જે ધ્વનિ છે જેમાં સ્વરનું ઉચ્ચારણ કરવું જ પડે છે તેને શું કહે છે? વ્યંજન કહે છે. હવે આપણે સ્વર અને વ્યંજન વિશેની સમજ આપણને પડી ગઈ કે કોને સ્વર કહે છે, કોને વ્યંજન કહે છે. હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદ તંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપેને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. નાદ તંત્રીની અંદર આપણા તેમાં મહદ અંશે એટલે કે થોડાક અંશે અલ્પ માત્રામાં એટલે કે થોડીક માત્રામાં જ કંપન થાય અને ધ્વનિ ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે? અઘોષ ધ્વનિ કહેવાય છે. ઉદાહરણ તરીકે જુઓ ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. આવા જે છે શબ્દો આવા જે વ્યંજન છે એ વ્યંજન છે એ અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે, જેમાં અલ્પ માત્રાની અંદર જ કંપન ઉત્પન્ન થાય છે. જ્યારે ઘોષ ધ્વનિની અંદર જોઈએ તો નાદ તંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઘ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ. તમે જોઈ શકો છો કે આ જે વ્યંજન છે એ બોલતી વખતે વધુ કંપન થતું હોય એવું આપણને અનુભવાય છે, અને એટલા માટે જ આવા જે વ્યંજનો છે તેને શું કહે છે? ઘોષ ધ્વનિ કહે છે. હવે આપણે જોઈએ જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. તો એમાં પહેલું જોઈશું આપણે કંઠ્ય વ્યંજન. ક, ખ, ગ, ગ. તમે જોઈ શકો છો કે આ જે શબ્દો બોલ્યા છે એ શબ્દો ગળામાંથી બોલાય છે, સીધે સીધા ગળામાંથી બોલાય છે. તાલવ્ય વ્યંજન ચ, છ, જ, જ. બોલતા જીભ તાળવાને અડે છે. આ જ્યારે આપણે વ્યંજનો બોલીએ છીએ ત્યારે એ વ્યંજન ક્યાંથી નીકળે છે? ગળામાંથી નીકળે છે, પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તે તાળવે અડે છે. મૂર્ધન્ય વ્યંજન ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે. જ્યારે આપણે આ વર્ણનો એટલે કે આ વ્યંજનનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણી જે જીભ છે એ દાંતના મૂળ ભાગને અડતી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે દંત્ય વ્યંજન ત, થ, દ, ધ, ન. બોલતી વખતે જીભ દાંતને અડે છે. આ જે વ્યંજન બોલીએ છીએ દંત વ્યંજન એટલે
એ બોલતી વખતે એ વ્યંજનો જ્યારે બહાર આવે છે ત્યારે આપણી જે જીભ છે એ દાંતને અડે છે. ઓષ્ઠ વ્યંજન એટલે હોઠ. પ, ફ, બ, ભ અને મ. તો આ જે વ્યંજનો છે એ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા હોઠ, બંને હોઠ ભેગા થાય છે, એકબીજાને અડે છે. તો આ રીતે જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે. અને એટલા માટે જ તેના પ્રકારો પાડવામાં આવ્યા છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ. તો વ્યંજન આ રીતે આપણા મોઢામાંથી બહાર આવતા હોય છે. હવે આપણે જોઈશું અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ. અલ્પપ્રાણ કોને કહે છે તે જોઈએ. જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. ફરીથી જોઈ લઈએ આપણે અલ્પપ્રાણ કોને કહે છે. જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. જ્યારે મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. તેને કોઠા દ્વારા આપણે સમજીશું. સ્થાનની અંદર જુઓ, કંઠ છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, દંત છે અને ઓષ્ઠ છે. તેમજ દંત અને ઓષ્ઠ બંને ભેગા થઈને પણ એક શબ્દ, એક વ્યંજન બને છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણની અંદર કયા વ્યંજનનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ. કંઠ્યની અંદર ક, ખ, ઘ, ગ, ઢ, હ. તાલવ્યની અંદર ચ, છ, જ, જ, ઝ, ય, શ. મૂર્ધન્યની અંદર ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ, અળ. દંતની અંદર ત, થ, દ, ધ, ન, લ, શ. ઓષ્ઠ પ, ફ, બ, ભ, મ. દંત્ય અને ઓષ્ઠ એટલે કે દાંત અને હોઠ બંને ભેગા થાય છે એવો કયું વ્યંજન છે તો વ. વની અંદર જુઓ, દાંત અને હોઠ બંનેનો ઉપયોગ થાય છે. વ જોઈ શકો છો તમે, બરાબર. હવે આપણે જોઈએ આગળ અનુનાસિક ધ્વનિ. તો અનુનાસિક ધ્વનિની વાત કરીએ. મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જાય છે ત્યારે હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. દાખલા તરીકે જોઈએ. ક, ખ, ગ, ગ, ડ, ચ, છ, જ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, ઢ, ણ, ન અને મ જેવા ધ્વનિઓ જે છે એ અનુનાસિક ધ્વનિઓ છે. તો અનુનાસિક ધ્વનિઓ વિશે તમને ખબર પડી ગઈ. હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે આપણે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયેલો હોય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની જ તીવ્રતા હોય છે. દાખલા તરીકે પ્રાંત. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, તમે જોઈ શકો છો. પ, ર, આ, ન, ત, અ. કેમ વર્ણ કહ્યા છે? કારણ કે સ્વર પણ છે અને વ્યંજન પણ છે. એટલે આ શબ્દની અંદર 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે. પણ અક્ષર કેટલા છે? માત્ર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો છો અક્ષર કેટલા છે? 2.
પ્રાંત. બરાબર. તો આમ સ્વર અને વ્યંજન બંનેનો એની અંદર સમાવેશ થયેલો છે. હવે આપણે જોઈશું જે વર્ણ અને અક્ષર ધ્વનિ શ્રેણી આપણે જોઈ વર્ણ અને અક્ષર દ્વારા, એને આપણે જોડી અને પછી શબ્દ બનાવતા શીખીશું. નીચેના વ્યંજન અને સ્વરને જોડી શબ્દ બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ. અહીંયા એક ભેદ સમજવો જરૂરી છે કે જુઓ ખ અ ર અ ચ ઈ. બરાબર. તો આને શું કહેવાશે? ભેગો કરો તમે શબ્દ તો ખ ની જોડે કયો સ્વર આવ્યો છે? અ. તો ખ. ર ની સાથે કયો સ્વર આવેલો છે? અ. તો ર. અને ચ ની સાથે કયો સ્વર છે? મોટો ઈ. મોટો ઈ આવેલો હોય તો જને દીર્ઘાઈ આવે, પણ નાનો ઈ હોય તો રસવાઈ આવે. એ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. તો અહીંયા સ્વર અને વ્યંજનને જોડીએ છે તો કયો શબ્દ બને છે? ખરચી. એ જ રીતે બીજો શબ્દ આપણે જોઈએ ત વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ. ત ની જોડે અ નો ઉચ્ચાર થાય છે એટલે ત વત્તા અ. અણ. તો અણ ની સાથે અ નો ઉચ્ચાર થાય છે એટલે અણ વત્તા અ. ખ ની સાથે ખ વત્તા ઓ. ખો. તો આ રીતે ખ વત્તા ઓ સ્વર ઉમેરાય છે. તો આખો શબ્દ કયો બનશે? ત ણ ખો. ત્યારબાદ આપણે જોઈએ હવે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડો. આ તો આપણે શું કર્યું હતું? ધ્વનિને છૂટી ધ્વનિને ભેગી કરી જોડીને શબ્દ બનાવ્યો. પણ હવે આપણે જોઈશું કે નીચેના જે શબ્દો છે એ શબ્દોમાંથી ધ્વનિઓને છૂટા પાડીને લખવાના છે. જન. શબ્દ કયો છે? જન. એની અંદર આપણે જોઈએ જ વત્તા અ વત્તા ન વત્તા અ. તો જન. જ ત્યાં અ નો ઉચ્ચાર પણ થાય છે એટલે કે અ સ્વર આવે છે. ન તો ન ની સાથે અ આવે છે. તો આમ જન એ ધ્વનિ છૂટી પાડી છે. મહાનલ. હવે જોઈએ આપણે મહાનલ. મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા લ વત્તા અ. તો આ રીતે આપણે જોઈએ તો મહાનલ જે શબ્દ છે એને આ રીતે છૂટો પાડી શકાય. તો મ ની સાથે અ સ્વર છે. હા હ ની સાથે હ વત્તા આ છે. ન તો ન ની સાથે ન વત્તા અ સ્વર આવેલો છે. અને લ તો લ ની સાથે અ શબ્દ આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વર અને વ્યંજનને હવે સમજી ગયા હશો.